માર્કની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય એની 16મી કલમથી 41મી કલમ હું વાંચું છું. તમે એને સાંભળજો પ્લીઝ. સિપાહીઓ તેને પ્રેતોયુમ નામે કચેરીમાં લઈ ગયા. ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી. તેઓએ તેને જાંબુડિયો જબ્બો પહેરાવ્યો ને કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને હે યહૂદીઓના રાજા સલામ એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા. તેઓએ તેના માથા પર સોટી મારી, તેના પર થૂંક્યા અને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા. તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જાંબુડિયો જબ્બો ઉતારી લીધો ને તેના પોતાના લુગડા તેને પહેરાવીને તેઓ તેને વધસ્તંભે જડવા સારું લઈ ગયા. સિમોન કરીને કુરેનીનો એક માણસ જે આલેક્ઝાન્ડરનો તથા રૂફસનો બાપ હતો, તે સીમમાંથી આવતા ત્યાં થઈને જતો હતો. તેની પાસે તેઓએ બળજબરીથી તેનો વધસ્તંભ ઉચકાવ્યો. ગલગથા નામની જગા, જેનો અર્થ ખોપરીની જગા છે, તેઓ તેને લાવે છે. તેઓએ બોળ ભરેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધો નહીં. તેઓએ તેને વધસ્તંભે જડ્યો ને પ્રત્યેક તેના વસ્ત્રનો કયો ભાગ લેવો તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તે માહોમાહે વહેંચી લીધા. દિવસના 3જા કલાકે તેઓએ તેને વધસ્તંભે જડ્યો. તેના ઉપર તેઓએ એવું તહોમત નામું લખ્યું હતું કે યહૂદીઓનો રાજા. તેની સાથે તેઓએ 2 લૂંટારાને વધસ્તંભે જડ્યા, એકને જમણી તરફ ને બીજાને તેની ડાબી તરફ. તે અપરાધીઓમાં ગણાયો. એવું જે શાસ્ત્ર વચન તે પૂરું થાય. પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથા હલાવીને કહ્યું, વારે મંદિરને પાડી નાખનાર તથા 3 દાડામાં તેને પાછું બાંધનાર, તું પોતાને બચાવ ને વધસ્તંભ પરથી ઉતરી આવ. એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ માહોમાએ શાસ્ત્રીઓ સુદ્ધા તેના ઠઠ્ઠા કરીને કહ્યું કે તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી. ઇસ્રાયેલનો રાજા ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવ કે અમે જોઈને વિશ્વાસ કરીએ. વળી જેઓ તેની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેની નિંદા કરી. 6ઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં 9મા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો. 9મા કલાકે ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલોય એલોય લામા સબકથની, એટલે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. જેઓ પાસે ઉભા રહેલા હતા તેઓમાંના કેટલાયે તે સાંભળીને કહ્યું કે જુઓ, તે એલિયાને બોલાવે છે. ત્યારે એક માણસે દોડીને સરકાથી વાટડી ભરી ને લાકડીના ટોચે બાંધીને તેને ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહીં. ઈસુએ મોટે બૂમ પાડીને પ્રાણ છોડ્યો. તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા. જે સુબેદાર તેની સામે ઊભો હતો તેણે જોયું કે એણે આવી રીતે પ્રાણ છોડ્યો. ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ દેવનો દીકરો હતો. કેટલીક સ્ત્રીઓ પણ વેગળેથી જોતી હતી. તેઓમાં મગદલાની મરિયમ અને નાના યાકૂબ તથા યોશેની મા મરિયમ અને શલોમી હતી. જ્યારે તે ગાલિલમાં હતો ત્યારે તેઓ તેની પાછળ ચાલીને તેની સેવા કરતી હતી. અને તેની સાથે યરૂશલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. ઈશ્વર પિતા આ વચનો સમજવાના માટે આપણને કૃપા આપે. આપણે આજે વધસ્તંભની જે મુસાફરી છે એ વધસ્તંભની મુસાફરી ઉપર થોડોક સમય એ ફોકસ કરવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ કે જેમને ઘણા સમયથી એમને પકડવામાં આવ્યા હતા, પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો સાથે ભોજન લીધું અને એમણે જ્યારે ભોજન લીધું અને ત્યારે એમણે એક નિયમ આપ્યો, કમાન્ડ આપી કે
જેવો મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એવો જ પ્રેમ તમારે બીજા ઉપર પણ રાખવાનો છે. લવ વન અનધર. અને જે ઉત્તમ નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરો પાડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગુરુ થઈને પોતાના શિષ્યોના પગ ધોવે છે અને એક નમ્રતાનો સંદેશો પ્રભુ ઈસુ એ પોતાના શિષ્યોને અને વિશ્વને આપે છે. આપણા માટે એક ઉત્તમ નમૂનો છે કે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને, કે જે આપણે એના શિષ્યો છે, એને કહે છે કે હું આજે તમારા પગ ધોવાનું છું. પગ ધોવાનું કાર્ય એ ગુલામોનું સૌથી નિમ્ન કક્ષાના એ વખતે જે લોકો હશે એ પગ ધોવડાવવાનું કાર્ય કરે છે. પ્રભુ ઈસુ એ નમ્રતાનો એ સંદેશો આપે છે. પરંતુ ત્યાં જ એમાંનો એક શિષ્ય એમને દગો આપે છે. આ પ્રભુ ઈસુની વધસ્તંભની જ્યારે જર્ની શરૂ થાય છે ત્યારે એ સિક્કાઓની સાથે એમને વેચી દેવામાં આવે છે. સૌથી પ્રથમ પ્રભુ ઈસુની સાથે દગો થાય છે. એમનો શિષ્ય, એમનો મિત્ર એ એમની સાથે દગો કરે છે અને પ્રભુ ઈસુ પછી એ જર્નીની અંદર આગળ જાય છે અને ત્યાં એમને પકડી લેવામાં આવે છે. અને પછી એ પ્રભુ ઈસુ, એની પહેલા એ પ્રભુ ઈસુ ગેથસેમાની વાડીમાં હોય છે, રાઈટ? પ્રભુ ઈસુ કહે છે કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પરંતુ પ્રભુ ઈસુ પોતે કહે છે કે પણ હું આ પ્યાલો પીવાને માટે તો આવ્યો છું, આ દુઃખ ભોગવવાને માટે તો હું આવ્યો છું. અને એની ઉપર પછી આપણે જે 7 વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બોલ્યા એની ઉપર આપણે જોઈશું કે પ્રભુ ઈસુએ કેમ એ કીધું. યોહાનની સુવાર્તામાં એક સુંદર બાબત લખવામાં આવી છે કે યોહાન બહુ સુંદર રીતે વર્ણવે છે કે શરૂઆતના સમયમાં જ્યારે પ્રભુ ઈસુ કાના ગામમાં જાય છે અને ત્યાં દ્રાક્ષરસ ફૂટી જાય છે ત્યારે માતા મરિયમ એ કહે છે કે દ્રાક્ષરસ ફૂટી ગયો છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ભાઈ, મારે શું, હજી મારો સમય આવ્યો નથી. અને ત્યાર પછી તમે યોહાનની સુવાર્તામાં જુઓ તો પ્રભુ ઈસુ ઘણી બધી વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે, કારણ કે કહે છે કે હજી મારો સમય આવ્યો નથી. બટ હિયર ઇઝ એ ટાઈમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવવાનો સમય આવી ગયો છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જર્નીની અંદર આગળ વધે છે એક નમ્રતાના સંદેશા સાથે. એ પસીનો એ લોહી થઈને પડવા માંડ્યો. યહૂદા તરફથી દગો. અને પછી આપણે જોયું કે લોકો એમના મોઢા ઉપર થૂંકવા માંડ્યા, મુક્કીઓ મારી, જબ્બો કાઢી લીધો. જેટલું બની શકે એટલું બધું જ પબ્લિક હ્યુમિલેશન એ પ્રભુ ઈસુની સાથે કરવામાં આવ્યું. અને જેમ યશાયાએ પ્રબોધકે જે વાણી કરી હતી એ વાણી પ્રમાણે પ્રભુ ઈસુ એ જેવી રીતે હલવાન, જે ઘેટું, જે પોતાના જે બલિદાન માટે જઈ રહ્યું છે અને જે ઘેટાને કાતરનાન માટે લઈ જાય છે અને કેવું મૂંગું થઈને ઊભું રહે છે, એવી જ રીતે પ્રભુ ઈસુ ત્યાં ઊભા રહ્યા. એમની ઉપર ત્યાં તોમત મૂકવામાં આવ્યું અને પ્રભુ ઈસુની ઉપર તોમત મૂકવામાં આવ્યું, પરંતુ એ ત્યાં શાંતિથી એ ઊભા રહ્યા. વધસ્તંભ એમનાથી ઊંચકાયો નહીં, કારણ કે છેલ્લા કેટલાય કલાકોથી એ લગભગ 24 કલાકથી એ જાગૃત અવસ્થામાં હશે. એમની ઉપર શારીરિક, માનસિક બધી જ રીતે એમની પર અત્યાચારો ઉચ્ચારવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે યહૂદીઓનો રાજા તને સલામ, એમ કહીને કહે છે કે એ લોકો એની ઠઠ્ઠા મસ્કરી કરવા માંડ્યા, એને સોટી મારી. બીજી જગ્યાએ લખ્યું છે કે એને ચાપખા મારવામાં આવ્યા. વધસ્તંભની જર્ની વોઝન્ટ ઇઝી. તમે વિચાર કરો કે દગો તો આપ્યો, પણ પિત્તર કહેતો હતો કે હું તો પ્રભુ તને કદી મૂકી દઈશ નહીં. એ પિત્તર પણ એનો નકાર કરી ચૂકે છે.
પ્રભુ ઈસુના હાથ બાંધવામાં આવ્યા. બળજબરીથી એની પાસેથી વધસ્તંભ લઈ અને ત્યાં સિમોન કુરેનીને એ વધસ્તંભ ઉંચકાવાના માટે આપ્યો. ઇટ વોઝન્ટ ઇઝી. પણ પ્રથમ પુરુષ એ આદમ એ નિષ્ફળ ગયો, પરંતુ બીજો પુરુષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સફળ થયા. આ મુશ્કેલી અને તકલીફમાં પણ પ્રભુ ઈસુએ આપણા માટે વિચાર કર્યો. અને જે પ્રભુ ઈસુને જ્યારે આ બધી શારીરિક પીડામાંથી પસાર થાય છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ એ રાજા હતો, પણ એમને મોકિંગ કિંગ, એમને ઠેકડી ઉડાવતો એમને પ્રભુ બનાવી દેવામાં આવ્યો. પ્રભુ ઈસુ એ સફરિંગ સર્વન્ટ તરીકે ત્યાં આગળ આવે છે. અને ત્રીજી બાબત કે પ્રભુ ઈસુને ત્યાં તજી દીધેલો દીકરો, જે આપણે જોયું કે કહે છે કે મારા દેવ તે મને કેમ તજી દીધો છે. અને એ વધસ્તંભ ઉપરથી પણ પ્રભુ ઈસુએ આપણને કીધું શું કે જેમણે મને પીડા આપી છે, જેમણે મારા ઉપર થૂક્યા છે, એમને વધસ્તંભ ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પ્રભુ તું એમને માફ કર. વાલાઓ, મુશ્કેલી અને તકલીફો આવશે, પરંતુ એ વધસ્તંભ ઉપર કોઈ તમને 1-2 મિનિટ માટે હેરાન કરે, તમે કેવી રીતે પોકારી ઉઠશો. પરંતુ અહીંયા પ્રભુ ઈસુ ઉપર એટલો અત્યાચાર, જુલમ ગુજારવામાં આવ્યો, તેમ છતાં પણ પ્રભુ ઈસુ કહે છે કે એમને માફ કર, એ લોકો જાણતા નથી. છેલ્લો ચોર, છેલ્લી તક હતી એના માટે. એકે ઝડપી અને બીજાએ જતી કરી. કહે છે તું તારા રાજ્યમાં જાય ત્યારે તું મને સંભાળ. અને પ્રભુ ઈસુ કહે છે કે હિયર કમ્સ, તું આજે મારી સાથે મારા દેશમાં હઈશ. એશ્યોરન્સ, નેવર ટુ લેટ. પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપરથી એક કુટુંબ સ્થાપ્યું. જો તારો દીકરો, એની માતાને કહે છે વધસ્તંભ ઉપરથી. પ્રભુ ઈસુ કોઈ ડિવાઈડ નથી કર્યું, બાયોલોજીકલ નહીં, પણ સ્પિરિચ્યુઅલ. જે નવી મંડળી સ્થાપવામાં આવી, એ આત્મિક કુટુંબ પોતાના શિષ્યને પોતાની માતાની જવાબદારી સોંપી. આ પળમાં કહે છે કે મને તરસ લાગી. Yeah, it was rain. જે સમરૂનીને બાઈને કહે છે કે હું જે પાણી આપીશ એ પાણી તો લિવિંગ વોટર. અને અહીંયા પ્રભુ ઈસુને તરસ લાગી, ત્યારે એમને પીવાના માટે શું આપ્યું? સરકો. એટલે કે ત્યાં લખ્યું છે કે જે હલકી કક્ષાનો જે વાઇન હોય એ આપવામાં આવે, જે ફર્મેન્ટેડ કરેલો હશે. પણ તમે કદી વિચાર્યું કે રોમન એ સૈનિક પાસે ક્યાંથી આવ્યો સરકો? કદાચ એ વખતે, એ સમયમાં લોકો જે પ્રભુ ઈસુએ જે યોહાનની શરૂઆતમાં જે ચમત્કાર કર્યો તો પાણીમાંથી કયો દ્રાક્ષારસ બનાવ્યો તો? ઉત્તમ દ્રાક્ષારસ. અને હિયર એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ ઇઝ એન્ડિંગ વિથ વેરી ચીપ વાઇન. પ્રભુ ઈસુને એ સરકો આપવામાં આવ્યો. અને પ્રભુ ઈસુએ કીધું કે સંપૂર્ણ થયું. તમારા અને મારા માટે બધું જ સંપૂર્ણ થઈ ગયું. હવે સાલ્વેશન ની જે પ્રોસેસ માટે પ્રભુ ઈસુ આવ્યા હતા, કે જે અલ્ટિમેટ બલિદાન, હવે બીજું બલિદાન આપવાની જરૂર નથી. પ્રભુ ઈસુમાં એ સગળું સંપૂર્ણ થઈ ગયું. ઇટ્સ ફિનિશ્ડ. બધું જ પે કરી દેવામાં આવ્યું, એ તમારા અને મારા માટે. અને એટલા જ માટે હવે સાલ્વેશન માટે, તારણ માટે બીજા કોઈ કે પાછળ આવવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સંપૂર્ણ થયું તમારા અને મારા માટે.
મંદિરનો પડદો ફાટી ગયો. નાઉ વી હેવ એક્સેસ. દેવ આપની સાથે હવે આપણને એક્સેસ છે કે મંદિરનો એ પડદો ફાટી ગયો. અને પ્રભુ ઈસુએ મરણને આધીન થતા સુધી ત્યાં એમણે કીધું કે પોતાના પિતાને કીધું કે મારો જીવ, મારો આત્મા હું તમારા હાથમાં સોંપું છું. ઘણી બધી ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુના મરણમાં એ પૂર્ણ થઈ. ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા, એ બધું જ પૂર્ણ થયું. પણ એટ ધ સેમ ટાઈમ બાપની ઈચ્છા પૂર્ણ થઈ. યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તેને અનંત જીવન મળે. બાપની ઈચ્છા પૂરી થઈ. અને પ્રભુ ઈસુ યોહાનની સુવાર્તામાં કહે છે કે હું બાપની ઈચ્છા પૂરી કરવાને માટે આવ્યો. પ્રભુ ઈસુનું જે હૃદય એ પોતાના બાપનું, જે આપણે આધીનતા વાળું હૃદય આપણે પ્રભુ ઈસુનું જોઈ શકીએ છીએ. પાપનો નાશ થયો. પ્રભુ ઈસુમાં આપણને બાપનું હૃદય દેખાય છે. અને બાપની ઈચ્છા કે જે સમગ્ર માનવજાત માટેની હતી એ કમ્પ્લીટ થઈ. અને બાપનો જે આપણા માટેનો જે પ્લાન હતો એ સફળ થયો. પ્રભુ ઈસુ એ રોલ મોડલ, આઈડિયલ એવું આ પૃથ્વી ઉપરનું જીવન જીવ્યા. પોતાના શિષ્ય તરફથી દગો પ્રાપ્ત કર્યો, ડિનાયલ પ્રાપ્ત કર્યું, મુશ્કેલી સહન કરી, તકલીફ સહન કરી. પણ કોના માટે? તમારા અને મારા માટે. આપણે કેવી રીતે રિસ્પોન્ડ કરી શકીએ? ગુડ ફ્રાઈડે આપણે કેવી રીતે રિસ્પોન્ડ કરી શકીએ? પ્રભુ ઈસુએ કીધું કે જો તમારે મારી પાછળ આવવું હશે તો તમારે તમારો વધસ્તંભ ઉંચકીને ચાલવું પડશે. ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, પેઇનફુલ. કેવી રીતે આપણે આપણો વધસ્તંભ ઉંચકીને પ્રભુ ઈસુની પાછળ ચાલી શકીએ, જ્યારે ખુદ પ્રભુ ઈસુ એ આટલી મુશ્કેલીમાંથી, આટલા ડિનાયલમાંથી, આટલા રિજેક્શન્સમાંથી, આટલી મુશ્કેલીઓમાંથી, આટલી તકલીફોમાંથી ખુદ પ્રભુ ઈસુનો વધસ્તંભ એ બીજા પાસે ઉંચકાવવામાં આવે છે. એટલી મુસીબત અને તકલીફની અંદર પ્રભુ ઈસુ કહે છે કે આપણે પણ આપણો વધસ્તંભ ઉંચકીને એની પાછળ ચાલવું પડશે. કેવી રીતે આપણે ચાલી શકીશું? આ સ્વભાવ સાથે નહીં, વધસ્તંભ પર ઉપરથી પણ પ્રભુ ઈસુ એ માફી આપીને ગયા, માફીનો સંદેશો આપીને ગયા. એકબીજાને લવ વન અનધર, એક આજ્ઞા, નવી આજ્ઞા આપીને ગયા કે બધાને પ્રેમ કરવાનો છે, એકબીજાને પ્રેમ કરવાનો છે. કેવી રીતે કરી શકીએ? ઇટ વિલ બી ડિફિકલ્ટ. બહુ મુશ્કેલી પડશે, તકલીફ પડશે, પરંતુ આ બધાની અંદર આપણે પ્રભુને ફોલો કરવા. પ્રભુ કહે છે, પ્રભુ ઈસુ કહે છે કે જો તમે મારી આજ્ઞાઓ પાળશો તો લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો. પ્રભુ ઈસુએ કીધું કે હું મારા બાપની વિલ પ્રમાણે કરવાને માટે આવ્યો છું. આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિલ પ્રમાણે, એમની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે પણ વર્તન કરવું પડશે. આપણે આપણી જાતોને ડિનાય કરવી પડશે. આપણે આપણી જાતોને ફર્સ્ટ મૂકવાની જે કોશિશ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ કહે છે કે હું સેવા કરાવવાને માટે નથી આવ્યો, હું સેવા કરવાને માટે આવ્યો છું. that humbleness આપણે પણ કેળવવી પડશે. અને ત્યારે જઈને આ ગુડ ફ્રાઈડે એ આપણા માટે ગુડ બનશે. સમગ્ર માનવજાત માટે તો એ ગુડ બની ગયું, કારણ કે હવે કોઈ બલિદાન આપવાની જરૂર રહેતી નથી. પરંતુ આપણે જો આપણા પાપોનો પસ્તાવ કરીએ છીએ, પ્રભુની પાસે જઈએ છીએ, તો જેમ આપણે સાંભળ્યું કે જો હું તો દરવાજા પાસે ઉભો રહીને ઠોકું છું. આજે આપણે કેવા હૃદય સાથે આપણે આજે આવ્યા છે?
શું આપણે આજે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે કે આપણા માટે એક ગુડ ફ્રાઈડે અને પછી હવે આપણે ઈસ્ટર સેલિબ્રેટ કરીશું? વધસ્તંભની મુસાફરી એ ઇઝી નહોતી, સરળ નહોતી, તકલીફ મુશ્કેલીથી ભરેલી હતી, પરંતુ પ્રભુ ઈસુએ એ પાર પાડી. તમારા માટે વધસ્તંભની મુસાફરી શું છે? રોજે રોજ તમારા માટે શું તકલીફ છે? સંબંધોની તકલીફ છે, તમારા ફાઇનાન્સના પ્રશ્નો, તમારી સ્પિરિચ્યુઅલ જર્ની, કઈ જર્ની તમને મુશ્કેલી આપી રહી છે? આ ગુડ ફ્રાઈડે ઉપર તમે થિંક કરો. પણ આ બધામાં પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને શૈતાનને હરાવ્યો છે. સો આપણે પ્રભુ ઈસુની પાછળ ચાલીએ. આપણે આપણો વધસ્તંભ ઊંચકીને, લોકો તમારી ઠેકડી ઉડાડશે, લોકો તમને દગો આપશે, લોકો તમને રિજેક્ટ કરશે, લોકો નહીં કહેવાનું તમારા માટે બધું કહેશે, તમને મેળા મારશે. જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવામાં આવે કે તું તો મંદિરને 3 દિવસમાં ઊભું કરવાનો હતો, અત્યારે શું થયું? શું તને બચાવવાના માટે દૂતો ના આવ્યા? તમને બી કહેશે કે શું તમને બચાવવાના માટે તમારા મિત્રો ના આવ્યા? ઇટ વિલ બી અ ડિફિકલ્ટ જર્ની, પરંતુ પ્રભુ ઈસુમાં આપણને હોપ છે, આશા છે, અને પ્રભુ ઈસુ આપણી સાથે છે. પ્રભુ ઈસુના જન્મ વખતે જ આપણને કહેવામાં આવ્યું હતું કે ઇમાન્યુઅલ, ગોડ ઇઝ વિથ અસ. આ જર્ની કદાચ તમે એકલા સહન કરવી પડશે, તમે એકલા જ હશો, પરંતુ પ્રભુનો પવિત્ર આત્મા આપણી સાથે છે. આવો આપણે આપણા જીવનોને માટે પ્રભુની પાસે જઈએ, આપણે શાંત રહીએ અને આપણે આપણા જીવનો માટે પ્રભુને પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુને માટે, કે જેમણે આ પૃથ્વી ઉપરની પોતાની જે જર્ની હતી એ તમને આધીન થઈને, આજ્ઞાકીત રહીને પોતાની જર્ની અને જે કાર્ય કરવાના માટે આવ્યા હતા એ કાર્ય એમણે પૂર્ણ કર્યું. અમારા પાપોનો ભાર એમની ઉપર મૂકવામાં આવ્યો. એમણે તમને પોકારીને કીધું, પરંતુ એ સઘળાની અંદર પ્રભુ તમે અમારી સામે જોયું. તમે મનુષ્ય જાત માટે તમે એ રસ્તો ઓપન કર્યો. એ મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો અને અમારા માટે પિતા સાથે ડાયરેક્ટ સંબંધ પ્રભુ ઈસુએ સ્થાપિત કર્યો. પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા પાપોને માટે મધ્યસ્થ થયા. આજે અમે અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. અમે મનુષ્યો છે, અમે ડગલે ને પગલે પડી જનાર એવા નિર્બળ માણસો છે, પરંતુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને એ વધસ્તંભની મુસાફરીમાં તમે સહાયને મદદ કરજો. તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય આપજો, તમારા વચનો માટે પ્રેમ આપજો, એકબીજાને માફ કરવાના માટે જેવી રીતે તમે અમને માફ કર્યા છે એવી જ રીતે અમે બીજાને પણ માફ કરી શકીએ એના માટે તમે અમને કૃપા આપજો. અમે સઘળા અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. આ ગુડ ફ્રાઈડે અમારા માટે એક નવું જીવન બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના અમારા દાનનાર અને મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળીને એનો સ્વીકાર કરો.